i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રૂપિયા 6,24,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ખેરોજ પોલીસ। ખેરોજ પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેબી ખાંટ તેમજ પોલીસ સ્ટાફના નરેશભાઈ પટેલ તેમજ દિલીપભાઈ અંગારી દ્વારા વિસ્તારના નાંબડિયા ખાતે તારીખ 10/11/2025ના રાત્રે 2 વાગ્યાના સમયે કોટડાથી ખેરોજ તરફ આવતા પલ્સર બાઇકના ચાલક કાસમભાઈ ઉસ્માનભાઈ વેપારી ઉંમર 42 તથા ફોર વ્હીલ ગાડીના ચાલક હસનભાઈ ઉસ્માનભાઈ સુમરા ઉંમર 35 રહે બંને મકરબા અમદાવાદ વાળાની કિંમત રૂપિયા 4,83,000ના માદક પદાર્થ ગાંજા સાથે દબોચી લઈ બંને વાહનો તથા 3 મોબાઈલ સાથે ટોટલ રૂપિયા 6,24,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો। આ રીતે માદક પદાર્થોના કંટ્રોલ કરવામાં બે ઇસમોને ઝડપી પાડી ખેરોજ પોલીસને સફળતા મળી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।